ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। માનુકવા ગામે શિવ મહાપુરાણ કથામાં શિવ ભક્તો અને શ્રદ્ધાળુઓએ રસપૂર્વક કથાનું રસપાન કર્યું। માનવ વિકાસ સમિતિએ સુંદર આયોજન કર્યું છે। હજારોની સંખ્યામાં ભાવિકો આ કથાનો લાભ લઈ રહ્યા છે। દરરોજ બપોરે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જોઈએ એક શિવમય વાતાવરણની એક ઝલક। વિષ્ણુ ભગવાનને કહે છે, વિષ્ણુ આપ તપ કરો। વિષ્ણુ ભગવાન તપ કરે છે। દેવતાએ 12,000 વર્ષ સુધી એ સમયમાં શિવ અને શક્તિ દ્વારા સૂર્ય ચંદ્ર પૃથ્વી આપણે આંખો દ્વારા જે આપણે જોઈએ એ બધું પ્રગટ થાય। અને ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ થાય છે અને એ કમળ ઉપર ભગવાન શિવ અને શક્તિ દ્વારા એટલે આકાશવાણી થાય, તપ કરો ને તપના પ્રભાવથી તેમની સામે પ્રધાન પુરુષ અને પ્રધાન પ્રકૃતિ પ્રગટ થાય છે અને કહે છે બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા શક્તિઓ આપે અને તે બ્રહ્મા દ્વારા જગતનું સર્જન થાય છે। સૃષ્ટિની ઉત્પત્તિના પ્રધાન દેવ બ્રહ્મા છે અને બ્રહ્મા જે જગતની સર્જન કાર્ય સંભાળતા બ્રહ્મા જે રુદન કરે, બ્રહ્માના હૃદયમાંથી શિવ પ્રગટ થયા, જમુના એક અંગમાંથી નારી પ્રગટ કરે છે અને જગતનો પ્રારંભ થાય। મનુ અને શત્રુપ અને સૃષ્ટિનો મહિમા ગવાનો અતિ સુંદર જગતની શંભર રહે છે। આખા વિશ્વનું જે ભરણ પોષણ કરે છે, હું રુદ્ર, હું શંકર। અંતે વિષ્ણુ લોકો હોય તેનો સંહાર કરે છે। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ ભેગા મળી અને જગતનું સુંદર રક્ષા કરે છે। આપણે અત્યારે છીએ માનકુવા ગામ મધ્યે। માનકુવા માનવ સેવા સમિતિ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનું આયોજન થઈ રહ્યું છે અને વ્યાસાસને પૂજ્ય ગિરિબાપુ સાવરકુંડલાવાળા બેઠા છે। તો આ કથાનો ખાસ આયોજનનો હેતુ કે વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે, શિવપુરાણ કથાનું આયોજન કરેલ છે। તો આયોજનનો મુખ્ય હેતુ શું છે અને આવી કથાઓથી અત્યારે ખાસ આ સમાજને જરૂર છે, તો આવી કથાઓના આયોજનથી આપણા કયા હેતુઓ સિદ્ધ થાય છે અને માનવ સમાજમાં કયા પરિવર્તનો આવે છે। તો આપણે મળીએ ચંદ્રકાંતભાઈ ગુજરાતીને કે જેઓ ભુજના એડવોકેટ છે અને માનવ સેવા સમિતિ આયોજિત જે શિવપુરાણ કથા છે એના આયોજક પણ છે। માનુકવા વિચેશ્વર મહાદેવના ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે અમારા માનુકવા માનવ સેવા આયોજિત આ ગિરિબાપુના મુખાર વિંદે શિવ મહાપુરાણનું સંગીતમય અને ભાવમય શૈલીમાં આજના બીજા દિવસે શિવ દ્રષ્ટાંતો સહિત સંગીતમયમાં ભાવિકોને રસ તરબોળ કરી આજે હજારોની સંખ્યામાં અહીં ભાવિકો શિવનો મહિમા શું છે, શિવ એ અંગેને એમના દ્રષ્ટાંતો સહિત સમજાવી અને અમારા આ માનવ સેવા કાર્ય જે આ કથાનો ઉદ્દેશ છે, અહીં જે કંઈ ફંડ ફાળો આવક થશે તે ગરીબોને, આર્થિક રીતે નિરાધાર લોકોને માનવ સેવા એ જ અમારો ધર્મ છે એ ઉદ્દેશ્યને નજર સમક્ષ રાખી હાલનું આ આયોજન સમગ્ર માનુકા ગામ આયોજિત માનવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે। આજે આપ સૌ જાણો છો કે આજનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે અને ટીવી, ઇન્ટરનેટના માધ્યમથી આજે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર ખૂબ જ થઈ રહ્યું છે। ત્યારે આ શિવ કથા કે ભાગવત કથા કે અન્ય કથાઓ દ્વારા આપણે લોકોમાં અને ખાસ કરીને આપણી જે યુવા પેઢી છે એ યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન કરીશું જ તો જ આપણું ભારતનું ભાવિ જે છે એ ઉજળું છે। મારું નામ ભક્તિબેન પ્રવીણકર ગોસ્વામી છે। મનથી જ એમ થયું કે અમે સમયનો સદુપયોગ કરી અને ભગવાનનું નામ પણ લેવાય અમારાથી અને બધાને જોઈને અમને પણ ખૂબ આનંદ થાય છે, કારણ કે ફરી ફીટ 12 મહિને ગિરિબાપુ અમારા ગામમાં આવ્યા એ જોઈને અમને બહુ જ આનંદ થાય છે। राधे, जय श्री कृष्ण, जय महादेव। देखिए, मैं श्री धाम वृंदावन मथुरा से इस गुजरात प्रदेश में पधारा हूँ और यहाँ पे मैंने देखा कि मानुका ग्राम के अंदर प्रत्येक व्यक्ति बड़ा ही भावुक है।
कि यहाँ पर जो भी व्यक्ति है और प्रत्येक व्यक्ति तन मन धन तीनों चीजें से निस्वार्थ भाव से सेवा करता है। देखिए आज के जो बाल गोपाल हैं, जो बालक हैं, जो आजकल के समाज के वातावरण को देख रहे हैं उसमें मिलते जा रहे हैं, लेकिन उनको आकर के सिर्फ 3 घंटे 24 घंटे में से और 7 दिन के लिए 3 घंटे वो अगर यहाँ पर आकर के बैठे हैं तो उन्हें ऐसी ऐसी चुनौतियाँ, ऐसी ऐसी लीलाएं, ऐसी ऐसी कथाएं मिलेंगी कि कभी भी किसी भी जीवन के अपने मोड़ पर जब उन्हें कष्ट होगा कि मैं क्या करूं, मुझे क्या करना चाहिए, तो ये इस शिव पुराण के कथा के सूत्र उसके जीवन में आकर के मार्गदर्शन करेंगे। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના આ દૌરમાં યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. આપની હૂંફ, આપનો પ્રેમ અમને સદાય મળતો રહ્યો છે અને મળતો રહેશે, અને એટલે જ અમોને જણાવતા આનંદ થાય છે કે લેડીકેર 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. માટે લેડીકેર આપના માટે લાવ્યું છે ઓફર ઓફ ધ યર. હવે લેડીકેરના તમામ વસ્ત્રો પર મેળવો 20% સુધીની છૂટ. અમો આપની અપેક્ષાને પૂર્ણ કરવા તેમજ આપના પ્રતિભાવોને સદાય ગ્રાહ્ય રાખીને અમારા શોરૂમ લેડીકેરમાં સદાય પરિવર્તન કરતા રહીએ છીએ. લેડીકેર 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. રીતેશ ત્રિવેદી 9638817717. લેન્ડલાઇન નંબર 02832253777. શહીદ દિન નિમિત્તે ભુજ એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મશાલ રેલી બાદ હમીસર તળાવકાંઠે સ્વાતંત્ર્ય સંગ્રામનો શહીદોને શ્રદ્ધાસુમન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જોઈએ એક દેશભક્તિનો કાર્યક્રમ. ભુજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ભુજની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત શહેરના અગ્રણીઓએ ગાયત્રી મંદિરથી હમીસર સુધી એક મશાલ રેલીનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ત્રણેય યુવાનો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની અનન્ય અવર્ણનીય દેશપ્રેમની ભાવનાથી ભરપૂર પોતાના જીવન બલિદાન હસ્તે મુખે આપી અને દેશને એક નવી રાહ બતાવ્યાની અને એમાંથી પ્રેરણા લઈ અને આજે યુવાનોએ દેશ કાર્યોમાં આગળ આવવાની હાકલ કરી હતી. જોઈએ એક દેશભક્તિનો અહેવાલ. આકાશ કચ્છી એબીવીપી નો કાર્યકર્તા છું. છેલ્લા 3 વર્ષથી દર 23 માર્ચના વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક રેલીનું આયોજન થાય છે. આ વખતે એક પ્રકારની મશાલ રેલીનું આયોજન થયું હતું. આ હેતુ મેનલી યુવાનો છે. આ રેલીમાં તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે, યુવાન છે, અને શહીદો જે થઈ ગયા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એ પણ ખૂબ યુવા વયે એમણે દેશ માટે એમનો જીવ આપ્યો. તો આજે દરેક યુવાનો ભેગા થઈ અને શહીદોને સલામ કરે છે, એક પ્રકારની શ્રદ્ધાંજલિની સાથોસાથ સલામ કરે છે, એમની શહાદતને સલામ કરે છે. બસ એ જ હેતુ છે આજે રેલીનો. મારું નામ રાઘવ ભટ્ટ. 23 માર્ચ શહીદ દિને મેં સુખદેવજીનું વેશ ધારણ કર્યું છે. 23 માર્ચ 1931ના સુખદેવજી, રાજગુરુજી તથા ભગતસિંહજીના માત્ર 23 વર્ષની વયે એમને ફાંસીની સજા આપવામાં આવી હતી અને એમની આઝાદી નિમિત્તે એમને ફાંસી આપવામાં આવી હતી. તો આજના યુવાનોને મારે એ જ કહેવું છે કે ભાઈઓ બહેનો, તમે બધા માત્ર આટલી નાની ઉંમરે જો આ બધા ભગતસિંહને એમને ફાંસી આપીને એમને દેશ માટે કંઈક કર્યું તો તમે પણ દેશ માટે તમારું યોગદાન આપો. અસ્તુ. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી. યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ. આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે, રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો. યાસ્મીન ફ્લાવર્સનો ગજરા, કલકી, સેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું. દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ. સંપર્ક રિઝવાન ભટ્ટી. મોબાઈલ નંબર 9879786183 8141480763. સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ. રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણવાડી સામે, HA સર્વિસ સ્ટેશન, ભુજ, કચ્છ. રાપરમાં 10 વર્ષના લગ્ન ગાળા બાદ મધુબેન કોળી નામની મહિલાને માર મારી ઘરમાંથી કાઢી મૂકતો પતિ. બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે આ બનાવ બન્યો છે. રાપર શહેરમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટનામાં 26 વર્ષીય મહિલા મધુબેન કોળીને તેના પતિ દિનેશ કોળીએ 10 વર્ષના લગ્નના સમયગાળા બાદ માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. બનાવનું મુખ્ય કારણ જણાવતા પીડિત મહિલાએ કહ્યું હતું, મારા પતિએ બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાથી અને તેને ઘરમાં બેસાડવા માંગતો હોવાથી મને ઘરેથી કાઢી મૂકી છે. 10 વર્ષના લગ્ન ગાળામાં બંનેને 3 બાળકો પણ છે. જોઈએ પીડિતાની વ્યથા એમના જ શબ્દોમાં.
મુતુબેન લકડાવાટના મારી સાથે બસ મારા ધાણી બીજીથી હાલતો હતો, એને લગ્ન કરવા હતા એનાથી, એટલા માટે મને હવે કરી નાખ્યો. મારી સાસુએ બાંધીને મને અંદર પૂરતી હતી ઘરમાં. મારા ધાણીએ મને તો મારું આમ કરી નાખ્યું, મને જિંદગી બગાડી નાખી મારી નાની ઉંમરમાં. મારા 2 દીકરા ને 1 દીકરી है, खेत मजदूरी करे है. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. बचपन ए प्ले स्कूल 5 पंचशील सोसायटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भुज कच्छ. कॉन्टेक्ट 9687539499. માધાપરમાં ઘરેલું ઝઘડામાં પ્રભુભાઈ યાદવના પેટના ભાગે છરીનો ઘા મારી અને ઘાયલ કરવામાં આવ્યા, જીકેમાં દાખલ. પ્રભુભાઈ ગણેશભાઈ યાદવ ઉંમર વર્ષ 45, પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે છે. મૂળ વતન બિહાર રાજ્ય હોય, ધંધા અર્થે માધાપરમાં રહે છે. ગત રાત્રિના 2 વાગ્યાના સમયમાં તેમના ઘરે લક્ષ્મણ શર્મા અને ગોવિંદ પટેલ નામના 2 શખ્સોએ આવી અને પ્રભુભાઈને કીધું કે મારી માં ભુજ ઘરે આવી ગયા છે, પરંતુ મારી બેનને ન મોકલી એમ કહી બોલાચાલી કરી અને સાથે આવેલ ગોવિંદ પટેલે ફરિયાદી પ્રભુભાઈને પકડી રાખ્યા અને લક્ષ્મણ શર્મા નામના શખ્સે પડખાના ભાગે છરીનો ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગળની તપાસ માધાપર પોલીસ ચલાવી રહી છે. હકીકત એવી છે કે પ્રભુ જાદવ સનોપ ગણેશ જાદવ ફરિયાદી છે અને એ ફરિયાદી માધાપર ગામે પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના 2 વાગે લક્ષ્મણ અને ગોવિંદ ભાઈ બંને જણા એના ઘરે ગયા અને ઘરે જઈ અને એને ફરિયાદીને વાત કરેલ કે ભાઈ મારી માં અમારા ઘરે ભુજ આવી ગઈ અને મારી બેનને તમે કેમ રોકી રાખી છે તેમ કઈ બોલાચાલી કરી અને ફરીને છાતીની જમણી બાજુ છરી મારી ઈજાઓ પહોંચાડી અને આરોપી નંબર 2 વાળા ગોવિંદ એને આ ફરીને પકડી રાખી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. આરોપી ભાગતા ફરે છે. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832257255, 257256. મોબાઈલ નંબર 9890711963. www.jiahospital.com. વારાણસીની એક યુવતી પૂર્વી અહેમદ ખાન ભુજ રેલવે સ્ટેશને મળી આવતા માનવજ્યોત સંસ્થાએ મહિલા વિકાસ સંગઠનમાં આ યુવતીને મોકલી આપી છે. યુવતી જાતે જ ઘરેથી નીકળી ગઈ હોવાનું ખુદ કબૂલ્યું છે.
પૂર્વી અહેમદ ખાન નામની વારાણસી જિલ્લાના સુંદરપુર ગામની એક યુવતી ભુજ રેલવે સ્ટેશને હતી ત્યારે રેલવે પોલીસની નજર આ યુવતી પર જતા એકલું હોવાનું લાગ્યું અને પૂછતાછ કરતા યુવતી વારાણસી હોવાનું જણાવતા પોતે ઘરેથી પોતાની મરજીથી આવી હોવાનું કહ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને કોઈ હવસખોરો કે અન્યની હાથે આ યુવતી ન આવે તે માટે માનવજ્યોત સંસ્થાને જાણ કરી હતી અને માનવજ્યોત સંસ્થાના સ્વયંસેવકોએ યુવતીને મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલી આપી અને માનવતાનું એક ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે યુવતીઓ અને યુવકો શા માટે પોતાની કોઈ પણ બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના ઘર છોડી દે છે? આ સમગ્ર ઘટનાની મૂળમાં જવાની હવે તાતી જરૂર ઊભી થઈ છે. पूर्वी खान सुंदरपुर की यूपी. घर से मम्मी थोड़ी कहा सुनी होगी तो इसके लिए निकल गए. वो तो 6 साल से ही होता रहता है, वो तो हमेशा ही होता रहता है, उसमें कोई दो राय थोड़ी है. कारण मेरे मम्मी पापा खुद ही है इसके लिए. वजह है कि उन्होंने मेरी मम्मी का मर्डर किया है और वो जो दूसरी मम्मी है उनका पहले से अफेयर चलता था. भाग के नहीं चले, आज तक हम कभी अपने पापा से बात ही नहीं करते. पापा का नाम अहमद खान है और मेरी पहली मम्मी का नाम आसमा था, मेरी मम्मी का नाम सजदा है. ભવાનભાઈ ઠક્કર. રેલવે પોલીસ મારફત અમને ફોન આવ્યો કે એક છોકરી અહીંયા ઉંમર આશરે 19 વર્ષની આવી છે અને માનવતાની દ્રષ્ટિએ તમે સેવા કરો છો એ પ્રમાણે દીકરીનું કબજો લઈ અને યથાયોગ્ય જે બંદોબસ્ત થાય કરજો. એ છોકરી ખૂબ જ ભણેલી છે અને સાવકીમાંના ત્રાસના કારણે આવી છે એવું એ જણાવે છે અને એ દીકરી હવે ઘરે જવા માગતી નથી એટલે અમે પોલીસ મારફતે એમને ભલામણ કરાવીને મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ્યાં સુરક્ષા સચવાઈ શકે એ રીતે એમને દાખલ કરવા જઈ રહ્યા છીએ. હવે લાકડાના ફર્નિચરથી થતી તકલીફોને કરો બાય બાય. રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર લાવ્યું છે અનેક અવનવી આધુનિક ડિઝાઇનો સાથેનું ફર્નિચર. આપના ઘર, દુકાન, ઓફિસના ફર્નિચર માટે વ્યાજબી ભાવે સ્ટીલ ફર્નિચર બનાવી આપશું. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીવી કોર્નર, સેટી પલંગ રેડીમેડ તેમજ આપને મનગમતું ઓર્ડર મુજબ સ્ટીલ ફર્નિચરના કઠોળા 304-316 તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપશું. સ્ટીલમાં 100% નવી ગેરંટી આપવામાં આવશે. દરેક પ્રકારનું હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ AISI 304-316 રેલિંગ અને સ્ટીલ ફર્નિચરનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર. અમારું સરનામું રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર, સુખપર રેલવે ક્રોસિંગ, સ્વામિનારાયણ એલ્યુમિનિયમની બાજુમાં, સુખપર ભુજ. શૈલેષભાઈ પટેલ, રાજકોટ વાળા. મોબાઈલ નંબર 9825619766. હોળી આવતા છાણાનો ભાવ વધારી દેવામાં આવ્યો. દર વર્ષે કિલોના ભાવ 20 થી 30 રૂપિયા રહેતા હતા. આ વર્ષે 60 રૂપિયાના કિલો છાણાનો ભાવ થઈ ગયો છે. કોઈ પણ સામાજિક ઉત્સવ હોય કે ધાર્મિક તહેવાર, હંમેશા ઉત્સવો કે તહેવાર સમયે જોઈતી વસ્તુઓ માટે નાગરિકોએ ડબલ જ ભાવ ચૂકવવા પડે છે. હોળી ઉત્સવમાં હોલિકા દહનમાં છાણાનો ઉપયોગ થાય છે. પરિણામે પશુપાલકોએ પણ પોતાનો વેપાર કરી લેવા ભુજ અને માધાપરમાં પણ છાણાનો ભાવ કિલોના 60 રૂપિયા જેટલો કરી નાખ્યો છે. એટલે ધાર્મિક ઉત્સવમાં પણ હવે લૂંટ ચાલવા માંડી છે. ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલ અંજલિ એપાર્ટમેન્ટ પાછળ ગંદકીના ઢેર. રજૂઆત થાય ત્યારે જ સફાઈ થાય છે. નિયમિત સફાઈ થાય તેવી વ્યવસ્થા માટે લોકલાગણી. ભુજની હોસ્પિટલ રોડ ઉપર આવેલ અંજલિ એપાર્ટમેન્ટની પાછળ ગલી છે જેમાં શંકરનું મંદિર તથા સ્વામિનારાયણ ધર્મશાળા આવેલ છે. આ ગલીમાં ચાલવું મુશ્કેલ બન્યું છે. ગંદકી તથા ગંધ લોકોને અકળાવી મૂકે છે. ત્યારે ફરિયાદ થાય છે ત્યારે જ નગરપાલિકા જાય છે અને સફાઈ કરવામાં આવે છે. તો નગરપાલિકાનું તંત્ર સફાળું જાગે અને આ અંગે યોગ્ય કરે તેવી લોક માંગ ઉઠી છે. ભુજની CVG કંપની દ્વારા સેવન સ્કાય મધ્યે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક બિઝનેસ અહેવાલ. ભુજની CVG કંપની તરફથી યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવેલ કે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીનું કચ્છના વિદ્યાર્થીઓએ પહેલીવાર સર્વેનું કામ કર્યું છે. આ સર્વેનો વિષય હતો ઇન્ડસ્ટ્રીનું બિહેવિયર અને રિક્વાયરમેન્ટ. આ વિષય દ્વારા CVG કંપની ઉદ્યોગો માટે માર્ગદર્શકોનું કામ કરશે. હા, નિશાંત ચૌહાણ, લેક્ચર ઓફ વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ. આજનો કાર્યક્રમ એક ઇન્ટરફેસ છે કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે. CVG કંપની ગુજરાતની નંબર 1 કંપની છે. એકચ્યુઅલી એક રિસર્ચ અમે લોકોએ કર્યું છે. એ રિસર્ચ CVG કંપનીનું છે અને એ રિસર્ચ કચ્છના વિદ્યાર્થીઓ કર્યું છે અને અમે લોકોએ કહેવા માંગીએ છીએ કચ્છમાં પહેલીવાર ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે કોઈ એક રિસર્ચ કચ્છના વિદ્યાર્થીઓએ અમારા લોકોના ગાઈડન્સની અંદર, કુશાવા સરના ગાઈડન્સને, મારા કોઓર્ડિનેશનની અંદર કંપનીને એક રસ્તો બતાવ્યો છે અને ફ્યુચરની અંદર અમે લોકો બહુ ગ્લેડ છીએ કે એ રસ્તો સ્ટુડન્ટે જે બતાવ્યો છે એ કંપની ફોલો કરશે. હા, રિસર્ચનો સબ્જેક્ટ એ પ્રકારનો હતો કે CVG કંપની છે એ ગુજરાતની નંબર 1 કંપની છે, પણ અત્યાર સુધી કચ્છમાં એ લોકો એન્ટર નથી કર્યું. તો હવે એ લોકો કચ્છમાં એન્ટર કરવા માંગે છે. તો કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીનો બિહેવિયર કયા પ્રકારનો છે, ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ કયા પ્રકારની છે, એ વસ્તુ જાણવા માટે સ્ટુડન્ટને અપ્રોચ કરવામાં આવ્યો હતો સર્વે કરવા માટે. અકસ્માત ગમે ત્યારે અને ગમે ત્યાં અને ગમે તેની સાથે થઈ શકે. બેદરકારી હોય કે પછી સજાગ અવસ્થામાં પણ અકસ્માત થઈ શકતા હોય છે. ત્યારે ભુજમાં જ એક એવી ઘટના બની છે કે માણસને નાની એવી બેદરકારીને કારણે કેવું પરિણામ ભોગવવું પડે છે. તો જોઈએ એક અહેવાલ.
ભુજમાં ભીડ બજારમાં એક ભાઈ બપોરે ફ્રૂટની લારીએથી ચીકુ ખરીદ્યા પછી ચીકુ આરોગવા જતા તેમાંથી મધમાખી હોવાથી ગળામાં કરડતા દવાખાને દાખલ કરવા પડ્યા હતા. મધમાખી કરડવાથી ગળામાં સોજો આવી ગયેલ, જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ બનાવ જોતા સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે પરિણામ ભોગવવાનું આવે ત્યારે અઘરું હોય છે. તેથી આવી ભૂલનું પરિણામ ભોગવવું ન પડે તે પહેલા દરેક કાર્યમાં સાવચેતી રાખવી એ જ મોટો ઉપાય અને ઉપચાર છે. મારું નામ નીતિન શંકરલાલ ગોર. મારા સગા ભાઈ છે, એ લોકોની દુકાન છે, એટલે એ ખરીદી કરવા ભીડમાં ગયા હતા, ભીડ બજારમાં ચબુતરાની પાસે. અહીંયા કને એક ચીકુની લારીવાળો ઊભો હતો છોકરો, એની કનેથી ચીકુ ચાખ્યો, એટલે એની અંદર મધમાખી હતી શું હતો એ ચીકુ ખાઈ ગયો ને એ ચક્કર બકર આવ્યા ને પડી ગયો. એટલે એ મેં જોયો, નજરે નથી જોયો, પણ મને વાયા ફોન કરીને મને બોલાવે એટલે હું પહોંચી ગયો. એટલે મારાથી મોરે 108 ઊભી હતી, એમાં હજી નાખીને અમે બે 2 વ્હીલરથી ગાડીથી આવ્યા, 2 જણાને આને 108માં નાખીને અહીંયા દાખલ કર્યો છે ને એની દુકાને રાખી આવ્યો માલને. ચીકુવાળાને પૂછા કરી તો ચીકુવાળાએ મને પોતે કીધું કે લગભગ મધમાખી ખાઈ ગયો છે. ભુજ શહેરમાં પીજીવીસીએલ કંપનીએ અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને કામગીરી શરૂ કરી છે. કોઈ પણ નવી પ્રગતિ અને વ્યવસ્થા આવકારે છે, પરંતુ ઠેકેદારો લોકોની મુશ્કેલી સમજે અને કામ કરે એ જરૂરી બન્યું છે. પીજીવીસીએલ કંપની તરફથી ભુજમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને ઉમદા કામગીરી હાથ ઉપર લીધી છે. આ કામગીરીથી ભવિષ્યમાં લોકોને રાહત થશે, પરંતુ અત્યારે કામ કરતા ઠેકેદારો ખાડા ખોદી તેમાંથી નીકળતી માટીને યોગ્ય રીતે સેટલ કરતા નથી. તેથી લોકોને પરેશાનીનો ભોગ બનવું પડે છે. આ અંગે યોગ્ય થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ભુજના નાગરિકો માટે એક નવી સુવિધા ઊભી થઈ રહી છે, પણ નવી સુવિધા સાથે થોડી મુશ્કેલીઓ પેદા થતા નાગરિકોએ આશાપુરા ન્યૂઝનો સંપર્ક કર્યો કે જે ખોદાણ થઈ રહ્યું છે અને અંડરગ્રાઉન્ડ કેબલ નખાઈ રહ્યો છે તેના ઉપર કોન્ટ્રાક્ટરે ફિનિશિંગ વર્ક કરીને ફરી રોડને લેવલ નથી કર્યો. તેને કારણે લોકોને અને ટ્રાફિકમાં, ખાસ કરીને જે જનરલ હોસ્પિટલ તરફથી જ્યુબિલી તરફ આવી રહ્યો છે, ટ્રાફિકમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. તો તે માટે આપણે અહીંના નાયબ ઇજનેર શ્રી સુવેરા સાહેબનો સંપર્ક કરીએ, તેઓ શું કહી રહ્યા છે એ આપ મને જણાવો છો કે રોડ ઉપર મતલબ કે માટીના ઢગલાઓ છે, અંડરગ્રાઉન્ડ કેબલનું કામ ચાલુ છે, અને હું કોન્ટ્રાક્ટરને જે ઢગલા છે એ બાબતે કોન્ટ્રાક્ટરને જાણ કરી દઈશ કે ભાઈ હવે આ ઢગલાઓ તમે ધીમે ધીમે પાણી છાંટી અને એને સેટઅપ કરી નાખો, એવી સૂચના એ લોકોનું હવે આપી દઈશ. મતલબ કે ટ્રાફિકનો પ્રશ્ન એના પછી ધીમે ધીમે હળવો થઈ જશે. હજી કામ તો બાકી જ છે. આગળ જે મારી લાઈનનું કામ છે આગળ 4 ફીડરના કામ છે, મતલબ થશે ખરું, પણ એ હોળી પછી. માંડવી તાલુકાના દેવપર મઉ પાસે 2 ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 13 જણને નાની મોટી ઈજાઓ થતા દવાખાને ખસેડવામાં આવે છે. સામાજિક પ્રસંગે જતા અકસ્માત નડ્યો. માંડવી તાલુકાના દેવપર મઉના મુસ્લિમ સમુદાયના લોકો જિયારત પ્રસંગે GJ12W 6753 નંબરના ટેમ્પામાં જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલ ટેમ્પો નંબર GJ12V 6448 સાથે ધડાકાભેર અથડાતા દેવપર મઉના 13 લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુ ગામના લોકો અને દેવપર મઉના અગ્રણીઓ અને સેવાભાવીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. આ અકસ્માત અંગેની વધુ જાણકારી મેળવાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે કચ્છની મુલાકાત લીધી. કચ્છની સરહદની મુલાકાત લઈ અને સુરક્ષા મુદ્દે પરિસ્થિતિની સમીક્ષા પણ કરી. જોઈએ એક સુરક્ષા અહેવાલ. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે કચ્છની સરહદે આવીને સુરક્ષા મુદ્દે સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ હરામીનાળા જી પિલરની મુલાકાત લીધી. ત્યારબાદ કાદવ અને પાણીમાં ઘેરાયેલ રહેતી ચોકીનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું. ગૃહમંત્રીએ કોટેશ્વર મહાદેવ મંદિરમાં જઈ દર્શન પૂજા કરી હતી. તેમણે જણાવ્યું કે અહીંની સરહદ આપણા જવાનો માટે ખૂબ જ કઠિન અને એક કપરી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. સંત્રીઓ મજબૂત હશે તો જ આપણા દેશ ઉપર કોઈ બુરી નજર કરશે નહીં તેવું પણ તેમણે જણાવ્યું હતું. વિશેષમાં જણાવેલ કે સરહદ પર .116 ના માર્ગને પણ તાત્કાલિક મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે 1993માં મુંબઈ હુમલા માટે કચ્છની સરહદેથી હુમલાખોરો ઘૂસ્યા, જેથી કચ્છની સરહદની સંવેદનશીલતા વધી જાય. ગૃહમંત્રીએ જણાવ્યું કે કચ્છ સરહદની 2 લાઇન ફેન્સિંગ જે બાકી રહે છે તે નિષ્ણાતોની સેવા લઈ બનાવવાનું હાથ ઉપર લેવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે દેશવાસીઓએ કોઈથી ભય રાખવાની જરૂર નથી અને જવાનોના હાથમાં દેશ સુરક્ષિત છે. चाइना की बॉर्डर हो, पाकिस्तान की बॉर्डर हो, म्यांमार की बॉर्डर हो या बांग्लादेश की बॉर्डर हो, ये सभी बॉर्डर पर मैं खुद जाके उनकी पूछताछ करता हूँ. मुझे बहुत खुशी है कि मैं हरामी नाला तक जा पहुँचा या कच्छ रन ऑफ कच्छ में
मुझे बताया गया कि वहाँ तक अभी कोई होम मिनिस्टर नहीं गया। मैंने जवानों से भी वहाँ बात की, बहुत कठिन स्थिति में वो लोग रहते हैं। पता नहीं होगा कि इतनी पानी और दलदल है वहाँ सांप और बिच्छू भी है, कहीं जवानों को सांप भी काटते हैं और वाइपर जैसे जाति के सांप भी वहाँ बहुत है। लाइट नहीं है तो अभी सोलर सिस्टम से वहाँ लाइट दिए जा रही है। मैंने अभी अभी अनाउंस कर दिया है कि 18 किलोमीटर का जो रास्ता है वो हमारे पॉइंट 1117 पे वहाँ तक रोड है। हमारा जो एक सब सेंटर है जहाँ बीओपी बोलते हैं, वहाँ से आगे जाने के लिए कोई रास्ता नहीं है। हम भी ऑल वेदर ऑल टेरेन व्हीकल जो है उसमें से हम चले गए थे। वो पानी में से चलती है, बहुत कठिन जगह में से चलती है, पर्वत में भी चलती है, उसमें गए थे। लेकिन वो जब नीचे ऊपर हो रही तो हम भी डर के बैठे थे। तो उसका ये हाल है तो हमारे जवानों ने बोट वहाँ लेके गए, स्पीड बोट। वो अपने खंडे पे चलते चलते लेके, ऐसे कठिन एरिया में हमारा जवान काम करता है, देश की सेवा करता है। मैं उन सब लोगों को धन्यवाद देने के लिए यहाँ आया। और जिस तरह से उन्होंने ये बॉर्डर को संभाला है, ये बहुत महत्वपूर्ण बॉर्डर है। ये 1993 में जो बम्बई में घटना हो गई थी, इसी बॉर्डर से स्फोटक द्रव्य लेके आए थे और ये हमारे जवान, बीएसएफ के जवान अभी पूरा प्रोटेक्ट कर रहे हैं। खासतौर पर जो आपने मैं उनको शुभकामनाएं देता हूँ ये काम के लिए कि जो उन्होंने काम किया है देश के लिए अच्छा है। और दक्ष रहने के लिए भी मैंने उनसे बात की है और मुझे पूरा विश्वास है कि मेरे दल पर जो पूरे दक्ष रहेंगे। દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ। ગાંધીધામમાં રેલવે ફાટક પાસે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાયો। આરોપી જયરામની ધરપકડ। ફોરમે અવલોકન કર્યું કે પ્રિન્ટેડ અને ન વાંચી શકાય તેવી શરતો ઉપર ગ્રાહકોની સહી લઈને તેને બંધનકર્તા નહીં બનાવી શકાય। ભુજની સેવન સ્કાય હોટલથી રાવલવાડીના ટાંકા સુધી 3 કિલોમીટરની નવી પાઇપલાઇન દ્વારા વોર્ડ નંબર 5, 9 અને 13 ને નર્મદાનું પાણી અપાશે। એશિયામાં સૌપ્રથમવાર દરિયામાં બનતા પર્યાવરણીય ગુના શોધવા માટે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કાર્યરત થઈ છે। નગરપાલિકા પોતાના ટેક્સના નાણાં ઉઘરાવવા સખ્તાઈ કરે છે, પણ કચ્છની 5 નગરપાલિકાના 87 કરોડના વીજ બિલ ભરાણા નથી। લોકો ઘઉંના ઊંચા ભાવ ચૂકવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ઘઉં સંગ્રહવા જગ્યા નથી એમ કહીને 1700 કરોડની ખોટ ખાઈ ઘઉં નિકાસ કર્યા। લાંબા અંતર સુધી કારનું ડ્રાઇવિંગ કરતા હો તો સમયાંતરે કોફી જરૂર પીવી, કારણ કે કોફી પીવાથી ઊંઘ નથી આવતી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આકસ્મિક તપાસ ટુકડીઓ ત્રાટકતા રાપરના ભાગેલુ શિક્ષકોમાં સોંપો। ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં કોથળામાં વાછરડાનો મૃતદેહ મળી આવતા ગૌહત્યા બાબતે ફરી લોકોની લાગણી દુભાઈ। કચ્છમાં નર્મદાની કેનાલની આજુબાજુ હજારો એકર જમીન ભૂમાફિયાએ દબાણ કરી હોવાનો અહેવાલ। માતાના મઠમાં તારીખ 10મી એપ્રિલ 2013 થી ચૈત્રી નોરતાનો પ્રારંભ અને 17મી એપ્રિલ 2013 ના હવન થશે। ભુજ તાલુકાના કુંદનપર ગામના શિક્ષક જયેશ અગ્રવાલે 150 બાળકોને ઓળખ કાર્ડ બનાવીને પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો। વાણિયાવાડમાં આડેધડ ઊભી રહેતી લારીઓથી રાહદારીઓ ત્રસ્ત, પોલીસ એકાદ દિવસ લાકડી પછાડીને સંતોષ માની લે છે। કનૈયાબે બાદ રાપર તાલુકાના પલાસવા ગામે બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પાર્ટી ઉપર હુમલો થયાનું ચર્ચામાં। કેડીસીસી તથા બીએમસીબી બેંકની ચૂંટણીઓ સ્થગિત થાય તેવી સંભાવના। તામિલનાડુ સરકારે 1 રૂપિયામાં 100 ગ્રામ ઇડલી સંભાર, 5 રૂપિયામાં સંભાર ભાત અને 3 રૂપિયામાં દહીં ભાતની યોજના શરૂ કરી। વેરાવળના સૂત્રાપાડામાં પાણીના અભાવે તરબૂચનો પાક સુકાઈ જતા ખેડૂતનો આપઘાત। પાલીતાણામાં આજે ઢેબરા 13ના દિવસે 6 ગૌ યાત્રા માટે 50,000થી વધુ યાત્રિકોએ શેત્રુંજયની પરિક્રમા કરી। પતિયાલાની 20 વર્ષીય નવનીત કૌર મિસ ઇન્ડિયા બની। ઓસ્ટ્રેલિયાના અખબારોએ ભારત સામે હાર માટે લખ્યું કે ઓસ્ટ્રેલિયાની આ ટીમ પાગલખાનાને લાયક છે। તો આ હતા આજના ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।